નમસ્કાર અમ્મા. અધ્યાય 16 અને 17માં આપણે મર્મની વાત કરી ધર્મ અને પૃથ્વી વચ્ચેના સંવાદ દ્વારા. ધર્મ એ વૃષભનું રૂપ લીધું છે, પૃથ્વીએ ગાયનું રૂપ લીધું છે અને એમની વચ્ચેનો સંવાદ છે કે કેવી રીતે ધર્મ ક્ષીણ થઈ રહ્યો છે કળિયુગમાં. 17મા અધ્યાયમાં આપણે વાત કરી કે પરીક્ષિત રાજા ત્યાં પહોંચ્યા છે જ્યાં કળિયુગ પોતે શુદ્ર હોવા છતાં પણ રાજાના વસ્ત્રો પહેરી અને ધર્મ અને ગાયને, જે પૃથ્વી છે, એને રંજાડી રહ્યો છે. પરીક્ષિત રાજા કહે છે કે આવા નિર્બળ પશુઓ ઉપર તું આઘાત કરી અને કુરુવંશની પ્રણાલીને બદનામ કરી રહ્યો છું, એટલા માટે હું તારો વધ કરીશ. આ સાંભળી અને કળિયુગને બીક લાગી છે. એની અંદરનો જે ડર છે એના દ્વારા એ ચરણોમાં પડી જાય છે પરીક્ષિતના અને કહે છે કે મને માફ કરો અને તમે કહેશો હું ત્યાં સ્થાયી થઈશ. એ પ્રમાણે કીધા બાદ પરીક્ષિત એમને કહે છે કે જ્યાં ધ્રુત, મદ્યપાન, સ્ત્રીસંગ, ખાસ કરીને વૈશ્યાલયોની વાત છે અહીંયા સ્ત્રીસંગ એટલે, અને હિંસા અને સુવર્ણ જ્યાં હોય ત્યાં તારો વાસ થશે. અને આમ કરીને કળિયુગને એ છોડી દે છે, કારણ કે પરીક્ષિત તો પોતે કળિયુગમાં પણ ગુણ જોઈ રહ્યા છે. એ મર્મની વાત આપણે 18મા અધ્યાયમાં કરવાની છે. સુતજી કહે છે કે જ્યાં સુધી અભિમન્યુ સુત મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જવા છતાં પણ કળિયુગનો ખાસ પ્રભાવ ન હતો. કળિયુગ શ્રીકૃષ્ણના જવાના સમયે આવી જ ગયો હતો, પણ પરીક્ષિતનો પ્રભાવ એવો હતો કે જેનાથી કળિયુગ એટલો વ્યાપ્યો નહોતો. અને પરીક્ષિતને કળિયુગ પ્રત્યે દ્વેષ એટલા માટે નહોતો કારણ કે એમણે કળિયુગમાં એક મોટો ગુણ જોયો હતો. અને મોટો ગુણની વાત એ ભાગવતના આગલા અધ્યાયમાં નથી કરી, પણ બીજા પુરાણોમાં કરવામાં આવી છે, જે હું અહીંયા જરા આપને જણાવવા માગું છું. થયું છે એવું કે જ્યારે પરીક્ષિત મારવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે કળિયુગ એમને નમીને કહે છે કે મારી પાસે એક બહુ મોટી ક્વોલિટી છે, અને એ છે કે સતયુગમાં લોકોને 1000 વર્ષ સુધી તપસ્યા કરવી પડતી હતી મોક્ષ પામવા માટે. ત્રેતાયુગમાં એ જ પ્રમાણે યજ્ઞ કરવા પડતા હતા. દ્વાપર યુગમાં દાનનો મહિમા હતો. પણ મારી અંદર એવો ગુણ છે કે જો કોઈ માત્ર હરિનું નામ સંકીર્તન કરે ને, ખાસ નિષ્ઠાથી, આપણે નિષ્ઠાની વાત આગળ કરી ચૂક્યા છીએ, જો નિષ્ઠાથી હરિનું નામ લે ને તો પણ મોક્ષ થઈ જાય. અને આ મારો ગુણ છે. પરીક્ષિત એ પણ સમજે છે કે કળિયુગમાં ગુણ એવો છે કે તમારા પુણ્યકર્મોથી જો કરો તો એનો પુણ્યકર્મોનો જો સંકલ્પ માત્ર કરો ને તો એ ફળીભૂત થાય. પણ કળિયુગ તો તમારી અંદર ત્યારે જ બેસે જ્યારે તમે સંકલ્પ નહીં પણ એ તરફનું કર્મ કરો. એટલે કે પાપ કર્મ કરવાનું જ્યાં સુધી તમારું શરીર કર્મ ન કરે, તમે માત્ર વિચાર કરો પાપ કરવાનો, તો એ પાપ નથી, એ કળિયુગ નથી. પણ જો એ તરફ તમે કર્મ કરો, કારણ કે મન તો પેલા વાંદરા જેવું છે, એક જગ્યાએ બેસવાનું છે નહીં. એ તો સતત ચંચળતાથી કંઈક ને કંઈક નવા વિચારો કરશે. ક્યારેક સારા વિચારો કરશે, ક્યારેક ખરાબ વિચારો કરશે. અને સારા નરવા વિચારોની વચ્ચે મનની સ્થિતિ તો આ જ પ્રકારની રહેવાની છે. અને એ સ્થિતિની સામેથી આગળ જવાનું છે કે જ્યાં કર્મ કરવાનું છે ત્યાં શુદ્ધ કર્મ કરવાનું છે. અને જો શુદ્ધ કર્મ કરવામાં આવશે અને નિષ્ઠાથી કરવામાં આવશે તો કળિયુગ તમારી અંદર બેસી જ શકે એમ નથી. એટલે એક નાનકડા વાક્યમાં વ્યાસજી આપણને આ બધું સમજાવી દે છે 18મા અધ્યાયની શરૂઆતમાં જ. એ કહે છે કે કળિયુગમાં પણ પરીક્ષિતે ગુણ જોયા છે
અને એટલે એ કહે છે કે કળિયુગની સામે સાવધાન રહેવાની જરૂર છે. એ ચેતના માટે આપણે મર્મની વાત કરવાની છે. અને કળિયુગમાં મર્મને સમજાવવા માટે વ્યાસજીએ ભગવત પુરાણની રચના કરી છે. સુતજી કહે છે કે એમનો જન્મ વિલોમ જાતિમાં થયો છે. વિલોમ એટલે શું? કે ઉચ્ચ વર્ણની માતા હોય અને નિમ્ન વર્ણના પિતા હોય તો એનાથી જન્મેલા સંતાનને વિલોમ જ કહે છે. એટલે સુતજીના માતા જે છે એ બ્રાહ્મણ છે અને પિતા ક્ષત્રિય છે. પણ સુતજી એ પણ કહે છે કે વિલોમ જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો છે. કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થયાની મનોવ્યથા તરત જ નષ્ટ થાય છે. જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે એના માટે. એટલે એ કહે છે કે જેઓ સત્પુરુષોના એકમાત્ર આશ્રયભૂત એવા ભગવાનનું નામ લે છે એમની શક્તિ તો અનંત છે. તેઓ સ્વયં અનંત છે અને વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે આપણે ગયા અધ્યાયમાં ભગવાનના 40 ગુણોની વાત કરી, પણ એમના ગુણો તો અનંત છે. એટલા માટે જ એમને અનંત કહેવામાં આવ્યા છે. એ કહે છે કે લક્ષ્મીજી પોતે આટલા વિશેષ હોવા છતાં પણ એમને ભગવાનને મેળવવા માટે બધા દેવતાઓને છોડીને એમના ચરણ કમળોની રજનું સેવન કરે છે. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેતું થયું છે. અને આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. એટલે સુતજી કહે છે કે આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રીકૃષ્ણ સિવાય બીજો કોઈ અર્થ હોઈ શકે? અને એ વાત વિશે સુતજી કહે છે કે આજે આપણે પરીક્ષિતની વાત કરવાની છે. અહીંયા અત્યાર સુધી આપણે સ્કંધ 1ની અંત તરફ જઈ રહ્યા છીએ. એટલે હવે પરીક્ષિતના જીવનના અંત તરફ જઈ રહ્યા છે. આ સ્કંદનો પ્રારંભ આપણને યાદ હોય તો શરૂ થયો છે પરીક્ષિતના જન્મથી, જ્યાં સૌનકજી અને બીજા ઋષિઓ જે છે એમણે પૂછ્યું છે કે પરીક્ષિતનો જન્મ કેવી રીતે થયો, એમણે શું કર્મો કર્યા, એના વિશેની વાત આપણે કેટલા અધ્યાયોમાં કરી રહ્યા છીએ. હવે આજે પરીક્ષિતજીના જીવનના અંત તરફ આપણે જવાનું છે. એટલે સુતજી કહે છે કે એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગ્યા માટે ગયા છે. અહીંયા એક જરાક પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર છે, કારણ કે કેટલીક વસ્તુઓ થઈ છે જે ભાગવત નથી કેપ્ચર કરતું, પણ બીજા કેટલાક ગ્રંથ કેપ્ચર કરે છે, જણાવે છે એના વિશે. થયું છે એવું કે પરીક્ષિતજી એમના રાજ ભંડારમાં ગયા છે. ત્યાં એમણે એક સુંદર મજાનો મુકુટ જોયો અને એમને એ મુકુટ પહેરવાની ઈચ્છા થઈ છે. એટલે એમણે મુકુટ મંગાવ્યો અને પહેરી લીધો. એ મુકુટ એમને ખબર નથી, પણ એ મુકુટ જરાસંધનો છે. જરાસંધ અમાનવીય રાજા, ખૂબ વીર પણ અમાનવીય રાજા હતા. અને જરાસંધને ભીમસેને મલ્લયુદ્ધમાં હરાવ્યા હતા. એની વાત તો આપણે આગળ કરી ચૂક્યા છીએ, મહાભારતમાં ઘણા બધાને જ્ઞાત છે. થયું એવું કે જરાસંધનો એ મુકટ પહેર્યો એટલે કળિયુગ પરીક્ષિતજીના માથા પર આવીને વસ્યો. અને એ દિવસે પરીક્ષિતજી હવે મૃગ્યા માટે ગયા છે. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને એમને ઘણા ભૂખ તરસ લાગેલા છે. ત્યાં કોઈ જળાશય ન દેખાયું અને જોયું તો ત્યાં એક ઋષિનો આશ્રમ છે. એટલે એ ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. ત્યાં એમણે જોયું તો એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન પર બેઠા હતા. મુનિ જે છે એમણે આંખો બંધ કરી અને બેઠા છે. એમણે ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તે તો સંસારથી પર થઈ ચૂક્યા છે. એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા. આ ઋષિનું શરીર વિખરાયેલી જટાઓથી અને મૃગ ચર્મથી ઢંકાયેલું છે.
રાજા પરીક્ષિતે આવી પરિસ્થિતિમાં એ ઋષિ પાસે પાણી માંગ્યું. પણ ઋષિ તો તુરીય અવસ્થામાં છે, એમને તો ખબર જ નથી, આસપાસનું કોઈ ધ્યાન નથી, આસપાસનું કોઈ ભાન નથી. અને આ સમીક ઋષિ આવી રીતે સમાધિમાં મસ્ત છે. રાજાને જ્યારે આ કશું બેસવા મળ્યું નહીં, એમને કોઈ પાણી વિશે કોઈએ જવાબ ના આપ્યો, એટલે એ અપમાનિત થયેલા એમને ક્રોધ આવ્યો. આ ક્રોધ ક્યાંથી આવ્યો છે? પેલો કળિયુગ માથામાં બેઠો છે ત્યાંથી. જરાસંધના મુકુટમાં કળિયુગ વસેલો છે. એટલે એમને ભૂખને તરસથી જે તરફડતા મહારાજ પરીક્ષિત હતા, એમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષા થઈ, ક્રોધ થઈ આવ્યો. આ એમના જીવનનો એકમાત્ર આવો પ્રસંગ છે. અને એટલે એમણે ક્રોધવશ થઈ અને પાછા જતા જતા એક મરેલો સાપ દેખાયો, તેને ધનુષની અણીથી ઉપાડી અને ઋષિના ગળામાં નાખી દીધો. અને એમણે વિચાર્યું, એમને કલ્પના આવી કે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે, તો તેમણે ખરેખર પોતાની ઇન્દ્રિયોનો શું નિરોધ કરી લીધો છે? કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન? એમ વિચારીને તેમણે સમાધિનો ઢોંગ રચ્યો છે. કળિયુગ તમારી બુદ્ધિને આવી રીતે ભ્રષ્ટ કરી શકે. એટલે આવો દુર્વ્યવહાર અને દુવિચાર થયેલો છે પરીક્ષિતના મનમાં. પરીક્ષિત નીકળી ગયા છે ત્યાંથી. અને એ સમયે સમીક ઋષિનો જે પુત્ર છે, જે ઘણો તેજસ્વી હતો, એ બીજા ઋષિકુમારો સાથે નજીકમાં ક્યાંક રમતો હતો. જ્યારે એ પુત્ર ઋષિના આશ્રમમાં પાછો આવ્યો, ત્યારે તેણે જોયું કે ઋષિની ઉપર એક આવી રીતે મરેલો સાપ એમના ગળાની આસપાસ છે. એટલે એ જે પુત્ર છે સમીક ઋષિનો, એનું નામ છે શૃંગી. અને શૃંગી ખૂબ ગુસ્સે થઈ ગયો છે. ઋષિપુત્ર કહે છે કે રાજાઓનું કર્મ એ બ્રાહ્મણોના દ્વારપાળ જેવું છે, રક્ષણનું છે. એટલે ક્રોધિત અવસ્થામાં શૃંગી, જે ખૂબ સાત્વિક બાળક છે, જેનું નામ શૃંગી ઋષિ જે છે, એ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પરમધામમાં ગયા પછી મર્યાદા તોડનાર લોકોને આજે હું દંડ આપું છું, મારું તપોબળ જુઓ. પોતાના સાથી બાળકોને આમ કહી અને ક્રોધથી લાલ ઘૂમ થયેલી આંખોવાળા તે ઋષિકુમાર શૃંગીએ કૌશિકી નદીના જળનો આચમાન કર્યો અને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કર્યો. એમણે કીધું કે કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને ડસશે. ત્યારબાદ એ બાળક પોતાના પિતા સમીક ઋષિની પાસે આવ્યો અને ગળાફાડ રડવા માંડ્યો. અને પોતાના પુત્રનું રોવું કકળવું સાંભળી અને સમીક ઋષિએ ધીમે ધીમે એમની આંખો ખોલી. એમણે જોયું કે એમના ગળામાં એક મરેલો સાપ પડ્યો છે. તેમણે એને ફેંકી દીધો અને પુત્રને પૂછ્યું કે બેટા, તું કેમ રડે છે? શું કોઈએ તારો અપરાધ કર્યો છે? અને આ સાંભળવાથી બાળકે પોતાની બધી આખી બીના કઈ સંભળાવી કે આવી રીતે પરીક્ષિત રાજા આવ્યા હતા તમારા આશ્રમમાં અને હું હતો નહીં, અને ત્યાં એ ગુસ્સે થયા અને એમણે આવું કર્યું છે. એટલે બ્રહ્મર્ષિ શમીકે રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા. તેમની દ્રષ્ટિમાં પરીક્ષિત શાપ પાત્ર ન હતા. તેમણે કહ્યું કે અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું. ખેદ એ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તેમ એમને આવડો મોટો દંડ આપી દીધો. બાળવૃત્તિ છે આ તો. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્ય જેવા ન સમજવા જોઈએ. કારણ કે રાજાના દુસ્સાહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં, ત્યારે ચોરો વધી જશે અને અરક્ષિત ઘેટાઓની જેમ લોકોનો પળવારમાં નાશ થઈ જશે.
રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણે કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ તે આપણને પણ લાગવું પડશે. કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ ગાળાગાળી કરે છે અને આવી જ રીતે તેઓ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટી લે છે. વૈદિક આર્ય ધર્મનો લોપ થઈ જાય છે અને તથા ધન લાલસાથી અને કામ વાસનાથી વિવશ થઈ અને લોકો કૂતરાઓ અથવા વાંદરાઓ જેવા વર્ણસંકર બની જાય છે. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે. તેઓ ભગવાનના પરમપ્રિય ભક્ત છે. તે જ રાજર્ષિ ભૂખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપી શાપપાત્ર નથી. આ અબુધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. સર્વાત્મા ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. એટલે શ્રમિક ઋષિ પોતાના પુત્ર શૃંગીને સમજાવે છે કે આપણે તો ભગવત ભક્તો છીએ અને ભગવત ભક્તો એ બીજાઓએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી. એ તો જળકમળવત રહી જાય. અને એટલે એ જ્યારે મહાત્માનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરેના દ્વંદ્વોમાં નાખે છે ત્યારે એ ઘણું કરીને સુખી કે દુઃખી થતા જ નથી. એ તો નિર્લેપ રહે છે. આવી વાત શૃંગીને સમજાવી શમિક ઋષિએ. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું છે. શ્રાપ અપાઈ ગયો છે અને બ્રાહ્મણત્વનો શ્રાપ છે એટલે એ તો લાગવાનો જ છે. એના વિશેની વાત આપણે આગલા અધ્યાયમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.